અરે મિત્ર, મારા બહુ બધા મિત્રો મને પૂછે છે કે એક સારું અને સફળ ઓનલાઈન બિઝનેસ કેવી રીતે શરૂ કરવાનું. તું મને સમજાવી શકે છે કે શું ઓનલાઈન બિઝનેસની સફળ શરૂઆત? ઓનલાઈન બિઝનેસ શરૂ કરવું એ આજના ડિજિટલ યુગમાં એક ઉત્તમ તક છે, પરંતુ સફળ બનવા માટે યોગ્ય આયોજન અને પ્રયત્નની જરૂર પડે છે. અહીં કેટલીક મહત્વની બાબતો છે. 1. આઈડિયા અને બજાર સંશોધન. તારક ચિહ્ન. તમારી પાસિયન શોધો. તમને શું ગમે છે અને કયા ક્ષેત્રમાં તમારી રુચિ છે. તારક ચિહ્ન. બજારની તપાસ કરો. લોકોને શું જોઈએ છે, કઈ પ્રોડક્ટ્સ કે સર્વિસની માંગ છે. તારક ચિહ્ન. સ્પર્ધાનું વિશ્લેષણ કરો. તમારા ક્ષેત્રમાં કોણ કોણ છે, તેઓ શું કરે છે, તમે કેવી રીતે અલગ પડી શકો. તારક ચિહ્ન. તમારા આઈડિયાનું પરીક્ષણ કરો. તમારા મિત્રો, પરિવાર અથવા સોશિયલ મીડિયા પર તમારા આઈડિયા વિશે પૂછો. 2. બ્રાન્ડ બિલ્ડિંગ. તારક ચિહ્ન. બ્રાન્ડ નામ પસંદ કરો. તમારા બિઝનેસનું નામ સરળ, યાદગાર અને તમારા ઉત્પાદન, સેવા સાથે સંબંધિત હોવું જોઈએ. તારક ચિહ્ન. લોગો ડિઝાઇન કરો. તમારી બ્રાન્ડની ઓળખ બનાવવા માટે એક આકર્ષક લોગો બનાવો. તારક ચિહ્ન. બ્રાન્ડ સ્ટોરી બનાવો. તમારી બ્રાન્ડની વાર્તા શું છે, તે લોકોને કેમ પસંદ આવશે. 3. ઓનલાઈન હાજરી બનાવો. તારક ચિહ્ન. વેબસાઇટ બનાવો. તમારા બિઝનેસ માટે એક સારી વેબસાઇટ બનાવો. તે સરળ, નેવિગેશનમાં સરળ અને મોબાઈલ ફ્રેન્ડલી હોવી જોઈએ. તારક ચિહ્ન. SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તમારી વેબસાઇટને સર્ચ એન્જિનમાં ઉપર લાવવા માટે આનો ઉપયોગ કરો. તારક ચિહ્ન. સોશિયલ મીડિયા. તમારા ટાર્ગેટ ગ્રાહકો હાજર રહે તેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવો અને સક્રિય રહો. 4. માર્કેટિંગ અને સેલ્સ. તારક ચિહ્ન. તમારા ટાર્ગેટ ગ્રાહકને ઓળખો. તમે કોને વેચવા માંગો છો, તેમની જરૂરિયાતો શું છે. તારક ચિહ્ન. માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવો. તમે તમારા ઉત્પાદન, સેવા વિશે કેવી રીતે લોકોને જણાવશો. તારક ચિહ્ન. સેલ્સ ફનલ બનાવો. ગ્રાહકને ખરીદી સુધી પહોંચાડવા માટેના પગલાઓ નક્કી કરો. તારક ચિહ્ન. કસ્ટમર સર્વિસ. ગ્રાહકોને સારી સેવા આપો. તેઓ ખુશ રહેશે અને તમારા બિઝનેસને રેફર કરશે. 5. નાણાકીય મેનેજમેન્ટ. તારક ચિહ્ન. બજેટ બનાવો. તમારા બિઝનેસ માટે બજેટ બનાવો અને તેનું પાલન કરો. તારક ચિહ્ન. આવક અને ખર્ચનું રેકોર્ડ રાખો. તમારા બિઝનેસની આર્થિક સ્થિતિ જાણવા માટે આ જરૂરી છે. તારક ચિહ્ન. ટેક્સનું ધ્યાન રાખો. તમારા બિઝનેસ સાથે જોડાયેલા તમામ ટેક્સ ભરો. 6. સતત શીખવાનું અને અનુકૂલન. તારક ચિહ્ન. બજારમાં ફેરફારોનું ધ્યાન રાખો. તમારા બિઝનેસને અપડેટ રાખવા માટે બજારમાં શું થઈ રહ્યું છે તે જાણો. તારક ચિહ્ન. ગ્રાહક ફીડબેક લો. ગ્રાહકોની સલાહ લો અને તેના આધારે સુધારો કરો. તારક ચિહ્ન. નવી વસ્તુઓ શીખતા રહો. ડિજિટલ માર્કેટિંગ, વેબ ડિઝાઇન, સોશિયલ મીડિયા વગેરે વિશે શીખતા રહો. યાદ રાખો, સફળ ઓનલાઈન બિઝનેસ બનાવવામાં સમય લાગે છે. હિંમત ન હારો, સતત પ્રયત્ન કરો અને શીખતા રહો. શું તમે કોઈ ચોક્કસ પ્રકારના ઓનલાઈન બિઝનેસ વિશે વધુ માહિતી ઈચ્છો છો? ઉદાહરણ તરીકે, ઈ-કોમર્સ, ડ્રોપશિપિંગ, ડિજિટલ માર્કેટિંગ અથવા બ્લોગિંગ.